સુરતમાં એક મહિલાએ એક હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવી ₹3.50 લાખની માંગણી કરી હતી। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને ઠગબાજ યુવતી ભેટી ગઈ હતી। આ યુવતીએ શરૂઆતમાં તેની સાથે મિત્રતા કર્યા બાદ અવારનવાર તેની સાથે ફરી શારીરિક સંબંધ બાંધી અવારનવાર પૈસા પડાવ્યા હતા। જોકે ત્યારબાદ વેપારીને બ્લેકમેલ કરી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી સમાજમાં અને તેમના ઘરે બદનામ કરવાની ધમકી આપી તેમની પાસેથી ₹3.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી। સમગ્ર ઘટનાને લઈ આખરે ભોગ બનનાર વેપારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૃપા ડોબરિયા સામે હની ટ્રેપનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના નારી ગામના વતની અને હાલમાં સુરતના કતારગામ સિંગણપુર 4 રસ્તા પાસે આવેલ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય વેપારી વર્ષ 2023માં સોશિયલ મીડિયા મારફતે સરથાણા જકાતનાકા માનસરોવર સોસાયટી ખાતે રહેતી કૃપા કનુભાઈ ડોબરિયાના સંપર્કમાં આવ્યા હતા। શરૂઆતમાં કૃપાએ અવારનવાર વેપારી સાથે વાતચીત કરી તેની સાથે મિત્રતા કરવા માટે જણાવ્યું હતું, જેથી વેપારીએ પણ તેની સાથે વાતચીત કરી હતી। ત્યારબાદ તેઓની મુલાકાત પણ થઈ હતી। મુલાકાત દરમિયાન અવારનવાર કૃપા વેપારી સાથે શોપિંગ કરવા જતી હતી અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવતી હતી। આ ઉપરાંત વેપારી સાથે ફાર્મ હાઉસ, દમણ અને સુરતની અલગ અલગ હોટેલોમાં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો, જેના બદલામાં અનેકવાર કૃપા ડોબરિયાએ વેપારી પાસેથી અલગ અલગ વસ્તુના બહાને લાખો રૂપિયા પણ લીધા હતા। જોકે આ દરમિયાન વેપારી દુબઈ હતા ત્યારે કૃપા ડોબરિયાએ તેની સાથે ઝઘડો કરી તેની સાથે લગ્ન કરવા માટે માંગણી કરી હતી। વેપારીને તેની પાસેથી પૈસા પડાવવામાં આવતો હોવાનો અણસાર આવી જતા તેઓએ સુરત આવી કૃપાને મળી બંનેને એકબીજાની પોતાની મરજીથી છૂટા થવાનો નિર્ણય લીધો હતો। જોકે ત્યારબાદ કૃપા અવારનવાર વેપારીને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ વેપારીએ લગ્નની ના પાડી દેતા તેણે મકાન અપાવવા માટે માંગણી કરી હતી। વેપારીને મકાન પણ નહીં અપાવતા કૃપાએ તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને સમાજમાં તથા તેના ઘરે બદનામ કરવાની ધમકીઓ આપી તેની પાસેથી ₹3.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી। આખરે વેપારી આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૃપા ડોબરિયા સામે હની ટ્રેપનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કૃપાએ અગાઉ અન્ય વ્યક્તિ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી હતી। આ ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિએ કૃપા ડોબરિયા સામે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। કૃપા ડોબરિયા સામેની હની ટ્રેપની ફરિયાદમાં ચાર્જશીટ પણ થઈ ચૂકી છે, ત્યારે કૃપાએ વધુ એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો હોવાથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।